હવે જોઈએ આંખની રચના. આંખની રચના માટે સૌથી પહેલા આંખની રચનાની આકૃતિ જોઈએ તો આંખની દિવાલ એ 3 સ્તરોની બનેલી હોય છે કે જેમાં સૌથી બહારનું હોય છે શ્વેત પટલ, ત્યારબાદ વચ્ચેનું મધ્ય પટલ અને સૌથી અંદરનું હોય છે નેત્ર પટલ. મધ્ય પટલ આગળ વધીને બનાવે છે સિલિયરી કાય અને કનિનિકા. મધ્ય પટલ એ સિલિયરી કાય અને કનિનિકા બનાવે છે. મધ્ય પટલ એ સંયોજક પેશી અને રુધિર વાહિનીનું બનેલું હોય છે કે જેથી તે નેત્ર પટલને પોષણ આપે છે. કનિનિકા એ ગોળાકાર પડદા જેવી રચના છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ ગોળાકાર પડદા જેવી રચના કનિનિકાની છે અને તેની મધ્યમાં આવેલું છિદ્ર તેને કહે છે કીકી. અહીં કાળો ભાગ જેવું બતાવ્યો છે તે મધ્યનું છિદ્ર છે કે જેને કીકી કહેવામાં આવે છે. કીકીની બહાર પારદર્શક પટલ હોય છે અને કીકીની બહાર જે પારદર્શક પટલ હોય છે તેની વચ્ચે તરલ રસ માટે અગ્રકોટર આવેલું હોય છે. આંખની રચના. સૌથી પહેલા તો જોઈએ આંખનું સ્થાન. તો આંખનું સ્થાન એ રક્ષણાત્મક અસ્થિના પોલાળમાં હોય છે કે જેને કહેવામાં આવે છે નેત્ર ગુહા. આંખની રચના જોઈએ તો આંખ એ પોલી અને ગોળાકાર રચના ધરાવે છે. આંખનો વ્યાસ 2.5 સેન્ટીમીટર અને આંખનું વજન 6 થી 8 ગ્રામ જેટલું હોય છે. હવે આંખના ઘટકો જોઈએ તો આંખના મુખ્યત્વે 2 ઘટકો છે. દિવાલ અને આંખના ઘટકો. સૌથી પહેલા આંખની દિવાલની રચના જોઈએ. આંખની દિવાલ 3 સ્તરની બનેલી છે કે જેમાં પહેલું સ્તર છે શ્વેત પટલ, બીજું સ્તર છે મધ્ય પટલ અને ત્રીજું સ્તર છે નેત્ર પટલ. તો આંખની રચના. તો સૌથી પહેલા આંખનું સ્થાન નેત્ર ગુહામાં એટલે કે રક્ષણાત્મક
અસ્થિના પોલાણમાં છે. આંખ એ પોલી અને ગોળાકાર રચના ધરાવે છે. આંખનો વ્યાસ 2.5 સેન્ટીમીટર અને વજન 6 થી 8 ગ્રામ જેટલું હોય છે. આંખના મુખ્યત્વે બે ભાગ છે, ઘટકો અને દિવાલો. સૌથી પહેલા દિવાલની રચના જોઈએ તો આંખની દિવાલમાં 3 સ્તર છે: શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ. પહેલું જોઈએ શ્વેતપટલ. શ્વેતપટલ એ તંતુમય સ્તર ધરાવે છે અને શ્વેતપટલમાં સ્પષ્ટ 5/6 ભાગ તંતુઓનો અને અગ્ર 1/6 ભાગ સંયોજક પેશીનો બનેલો છે. આ ઉપરાંત શ્વેતપટલમાં રુધિર વાહિનીનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત નેત્રાવરણ પાતળું, પારદર્શક શ્રુત અધિચ્છદ નું બનેલું અને બહારથી પારદર્શક પટલ અને શ્વેતપટલના ખુલ્લા ભાગને આવરિત કરે છે. તો અહીં શ્વેતપટલ જોયું કે જે તંતુમય સ્તર છે તેનો 5/6 ભાગ તંતુઓનો અને 1/6 ભાગ સંયોજક પેશીનો બનેલો છે. તેમાં રુધિરવાહિનીનો અભાવ હોય છે. આ ઉપરાંત નેત્રાવરણ આવેલું હોય છે કે જે પારદર્શક અને સ્ત્રુત અધિચ્છદનું બનેલું હોય છે. સ્ત્રુત અધિચ્છદ એ એક પ્રકારના કોષ છે. નેત્રાવરણ બહારથી પારદર્શક પટલ અને શ્વેતપટલના ખુલ્લા ભાગને આવરિત કરે છે. બીજું છે મધ્યપટલ. આ મધ્યપટલ એ સિલિયરી કાય અને કનિનિકાનું બનેલું હોય છે.
મધ્યપટલ એ સંયોજક પેશી અને રુધિર વાહિનીનું બનેલું હોય છે. આ રુધિર વાહિનીઓ નેત્રપટલનું પોષણ કરે છે. હવે મધ્યપટલના એક ભાગ એટલે કે કનિનિકા જોઈએ. તો કનિનિકા એ ગોળાકાર પડદા જેવી છાજલી છે. આ ઉપરાંત મધ્યમાં આવેલા છિદ્રને કીકી કહે છે. એટલે કે કીકી એ કનિનિકામાં મધ્યમાં આવેલું છિદ્ર છે. હવે કનિનિકાનું કાર્ય જોઈએ તો કનિનિકાનું કાર્ય એ કેમેરાના લેન્સના છિદ્ર જેવું છે. એટલે કે જેમ કેમેરાના લેન્સથી બહાર કોઈ પણ વસ્તુનો ફોટો પડે છે તેમ કનિનિકાનું કાર્ય પણ બહારની વસ્તુઓને જોવા માટેનું છે. હવે સિલિયરી કાય અથવા તો સિલિયરી સ્નાયુઓ જોઈએ તો કનિનિકા પછી તરત જ મધ્યપટલ જાડું થઈ જાય છે અને સિલિયરી કાય બનાવે છે. આ સિલિયરી કાયમાં બે જાતના સ્નાયુઓ હોય છે, જેવા કે વર્તુળી અને ત્રિજ્યાવર્તી સ્નાયુઓ. આમ સિલિયરી સ્નાયુઓનું મુખ્ય કાર્ય છે આંખમાં પ્રવેશતા પ્રકાશને નિયમન કરવું અથવા તો પ્રકાશનું નિયંત્રણ કરવું. કનિનિકાનું કાર્ય છે કેમેરાના લેન્સ જેવું, એટલે કે ફોટો પાડવાનું અથવા તો કોઈ પણ ચિત્ર જોવાનું. જ્યારે સિલિયરી સ્નાયુઓનું કાર્ય છે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરવું. સિલિયરી સ્નાયુઓમાં વર્તુળી અને ત્રિજ્યાવર્તી એમ બે પ્રકારના સ્નાયુઓ આવેલા હોય છે. ત્રીજું સ્તર જોઈએ નેત્રપટલ. તો નેત્રપટલે દ્રષ્ટિના ભાગનું નાજુક સ્તર છે અને નેત્રપટલના પણ ફરી
4 સ્તર છે કે જેમાં પહેલું છે રંજક અધિચ્છદ, બીજું છે દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર, ત્રીજું છે દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર અને ચોથું છે ચેતાકંદમય સ્તર. તો સૌથી પહેલા જોઈએ રંજક અધિચ્છદ. આ રંજક અધિચ્છદ એ રંજક કણોયુક્ત કોષોનું સ્તર છે અને તે ઉપરાંત બીજું જે સ્તર છે દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર. પહેલા સ્તર એટલે કે રંજક અધિચ્છદમાં રંજક કણો હોય છે, જ્યારે બીજું સ્તર છે દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર. તેમાં 2 પ્રકારના કોષો આવેલા છે, જેમાં પહેલું છે દંડકોષો અને બીજા છે શંકુકોષો. દંડકોષો અને શંકુકોષોનું નામ તેના આકાર ઉપરથી અપાય છે.